એક દિવસની વાત છે. એક દિવસનો એક મોટું જંગલ હતું. તેમાં હાથી અને હાથણ રહેતા હતા. જંગલમાં ફૂલ પાંદડા ખૂબ જ હતા અને ફળફળા દિવસનો પાર ન હતો. હાથી અને હાથણ ખાય અને સુખેથી જિંદગી જીવે. હાથી અને હાથણને મધ ખૂબ જ ભાવે. તેમના જમણમાં પણ મધ હોય જ. અને એક દિવસની વાત છે. એક દિવસ મોટો તહેવાર હતો. તહેવારના દિવસે ભાવતા ભોજન તો મળે જ, તે પણ ઘરમાં મધનું ટીપું પણ ન હતું. તેણે હાથીભાઈને જગાડ્યા. હવે જાગો ને, મધ લેવા જાઓ ને. હાથીભાઈ તો આંખો ચોળતા ચોળતા જાગ્યા અને બોલ્યા, મધ તો પેલી ઊંચી પહાડી પર છે. એની વચ્ચે મોટું જંગલ વીંધવાનું, ઊંડી ખીણ વટાવવાની અને પછી તડકે પહાડમાં ચાલવાનું. હું ત્યાં પહોંચીશ ક્યારે? મધ આવશે ક્યારે? આપણે જમીશું ક્યારે? હાથણ નિરાશ થઈ બોલી, પણ મધ વિના જમણ કેવું લાગે? હાથીભાઈ તો ચાલ્યા મધ લેવા. જંગલ વટાવ્યું, ખીણ વટાવી અને પહોંચ્યા પહાડ પર. એક થેલામાં મધ ભર્યું અને તે ગળામાં લટકાવ્યો. પછી તે પાછા વળ્યા. રસ્તામાં શિયાળ અને શિયાળવી રહે તેમનું એક નાનકડું બચ્ચું પણ હતું. તે ચાલાક અને લુચ્ચું ખરું. તેને પણ મધ ખૂબ જ ભાવે. તે એક ઝાડ નીચે બેઠું બેઠું વિચારી રહ્યું હતું, મધ મળે ક્યાંથી? ત્યાં તેને હાથીભાઈને આવતા જોયા. હાથીભાઈનો દરરોજનો રસ્તો. તે સમજી ગયું કે થેલામાં મધ તો હોવું જ જોઈએ અને તેને તરત જ એક યુક્તિ સૂચી. તે જોર જોરથી રડવા લાગ્યું. હાથીભાઈએ પૂછ્યું, કેમ રડે છે? તારા મા બાપ ક્યાં છે? શિયાળ બોલ્યું. ચાલાક બચ્ચું બોલ્યું, મારા મા બાપ મરી ગયા છે. મારા મા બાપ મરી ગયા છે. મને મારા મા બાપ ખૂબ જ દયાળુ હતા. મારા બાપુ તેમની પીઠ ઉપર બેસાડીને મને દરરોજ ફેરવતા હતા. હાથીભાઈને તેની વાત ઉપર દયા આવી અને તેને કહ્યું, ચાલ તું મારી પીઠ ઉપર બેસી જા, હું તને ફેરવું. તો પછી તે બેસી ગયું અને પછી હાથીભાઈ તો ફેરવવા લાગ્યા. પણ તેની નજર તો પેલા થેલા ઉપર જ હતી. તેને હવરેકથી હાથ નાખ્યો અને ખાવા લાગ્યું. ખાતું જાય અને વાહ વાહ બોલતું જાય. હાથીભાઈના શરીર ઉપર મધના ટીપા આવ્યા. હાથીભાઈએ પૂછ્યું, ભાઈ આ શું છે? તો પેલું ચાલાક બચ્ચું બોલ્યું, આ તો મારા આંસુ છે. મને મારા મા બાપ યાદ આવી ગયા. ત્યાં તે હાથીભાઈનું ઘર આવ્યું અને પેલું ચાલાક બચ્ચું લાગ જોતા રસ્તામાં હેઠું ખસરી ગયું અને હાથીભાઈ તો મલક મલક કરતા ઘરે જાય. હાથણ તો રસોઈ કરી પરવારી ગઈ હતી. તે મધનો રાહ જોઈ રહી હતી. તેને હાથીભાઈને આવતા જોયા અને તે ખૂબ જ રાજી થઈ ગઈ. તેને થેલો ઉતાર્યો, પણ આ શું? થેલાનું મધ ક્યાં ગયું? તેને હાથીભાઈને પૂછ્યું. હાથીભાઈ શું કહે? તેમને ખાતરી થઈ ગઈ હતી કે આ પેલા ચાલાક બચ્ચાના જ કારકાસા છે અને તેમને મોટો પહાડ જેટલો નિસાસો ખાધો. પછી હાથણે પણ મોટો પહાડ જેટલો નિસાસો ખાધો અને બોલી, તમને આટલું નાનકડું બચ્ચું પણ ફેંકી રહ્યું? તો હાથીભાઈ બોલ્યા, નાના બચ્ચામાં પણ જબરની બુદ્ધિ હોય. આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે કોઈને બુદ્ધિ વગરના સમજવા નહીં. અસ્તુ, જય હિન્દ, જય ભારત.